નમસ્કાર, વીટીવી ન્યૂઝના સ્પેશિયલ કાર્યક્રમ રાઉન્ડ ધ ટેબલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. મારી સાથે મારા સહયોગી વૈભવી છે. રાઉન્ડ ધ ટેબલમાં આપણે અલગ અલગ ગેસ્ટ સાથે અમે આપની મુલાકાત કરાવતા હોઈએ છીએ. આજે પણ એક એવા જ વ્યક્તિ સાથે આપની મુલાકાત કરાવવાની છે. આપણે રોજબરોજ સોશિયલ મીડિયા પર ઓછામાં ઓછા 2 થી 3 કલાક તો આપણે આપતા જ હોતા હોઈએ છીએ. સૌથી મજાની વાત કરીએ તો આપણે અનેક કન્ટેન્ટ ક્રિએટર્સને ઓળખતા હોઈએ છીએ. નવા નવા વિડીયો જે અપલોડ થતા હોય છે, ઇન્ફ્લુએન્સર્સને ઓળખતા હોઈએ છીએ કે જે રોજબરોજ સોશિયલ મીડિયાની લાઈફ જીવતા હોય છે, જેમના હજારો અને લાખોમાં ફેન ફોલોવિંગ હોય છે, ફોલોવર્સ હોય છે. પરંતુ આ તમામ પાછળ તેમની એક મહેનત પણ જોડાયેલી હોય છે. અચાનક તો આટલા બધા તેમના ફોલોઅર્સ વધી નથી જતા, કારણ કે આપણે જોઈએ છે કે તે પાછળ તેમની કેટલીક મહેનત પણ હોય છે. પરંતુ ઘણી વખત તેમને કેટલાક ટ્રોલર્સનો સામનો પણ કરવો પડતો હોય છે. આ બધી જ તેમની સોશિયલ મીડિયાની લાઈફ, તેમની પોતાની રિયલ જિંદગી, આ બધું જ તેઓ કેવી રીતે સંભાળતા હોય છે તે જ ચર્ચા આજે આપણે કરવાની છે. અને તે જ ચર્ચા કરવા માટે આપણી સાથે ઇન્ફ્લુએન્સર પ્લસ જેઓ મોડલિંગમાં પણ આગળ વધી રહ્યા છે તેવા જ રેન્સી પીઠડિયા આપણી સાથે આજે જોડાયા છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. રેન્સી, સૌથી પહેલા એ જ પ્રશ્ન કે કેવી રીતે તમે આટલા બધા ફોલોવર્સ મેળવ્યા, કેવી રીતે તમને એક વિચાર આવ્યો કે ના હું આ ક્ષેત્રમાં આગળ વધી શકું? એકચ્યુઅલી મને ફોટોઝ ક્લિક કરવાનો, વિડીયોઝ બનાવવાનો તો શોખ પહેલેથી હતો જ. એટલે એ હું કરતી હતી. અને પછી સોશિયલ મીડિયા એક પ્લેટફોર્મ છે જેના દ્વારા તમે આગળ વધી શકો છો. એટલે મેં ધીમે ધીમે અપલોડ કરવાનું સ્ટાર્ટ કર્યું. અને મને મારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધાએ સપોર્ટ કર્યો કે ના તું કરી શકે છે તો કર. તો મને લાગ્યું કે મારે કરવું જોઈએ. એટલા માટે મેં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કર્યું. અને પછી ધીમે ધીમે લોકોને મારો કન્ટેન્ટ ગમવા લાગ્યો. હું જે મૂકું છું, મારા ફોટોઝ છે, વિડીયોઝ છે, ગમવા લાગ્યા અને લોકોનો પ્રેમ મળ્યો. એટલે બસ આટલા ફોલોઅર્સ ને એ બધું. હા, એના લીધે. ઓકે, કારણ કે શરૂઆતની જર્નીની આપણે વાત કરી તો કેવા ચેલેન્જીસ હતા? કારણ કે પરિવારનો સપોર્ટ હતો, પણ એની વચ્ચે અમુક ચેલેન્જીસ હોય કે કેવી રીતે કેમેરો સેટ કરવો, કેટલા મિનિટનો વિડીયો બનાવવો, અથવા તો પહેલા ન ચાલે તો પછી કેવું કન્ટેન્ટ આપવું. એટલે એ શરૂઆતનો સમયમાં સ્ટ્રગલ શું આવ્યું? સ્ટ્રગલ તો બહુ બધી હતી, કેમ કે લોકોને જેટલા અલગ અલગ પ્રકારના લોકો હોય છે એ પ્રમાણે એમને કન્ટેન્ટ અલગ અલગ જોઈતો હોય છે. બધાની ચોઇસ અલગ અલગ હોય છે. એટલે આપણે આપણી રીતે કદાચ આપણા કન્ટેન્ટથી વિચારીને બનાવતા હોઈએ છીએ, પણ અમુક ટાઈમે લોકોને ગમે છે, અમુક ટાઈમે લોકોને નથી ગમતું હતું. એટલે એ પ્રમાણે લાઈક કહેવાય ને કે પ્રેક્ટિસ મેક્સ યુ પરફેક્ટ. જે પ્રમાણે તમે કરો છો એ પ્રમાણે તમને સામે રિસ્પોન્સ મળે છે, તો તમને ખબર પડે છે કે હવે તમારે આગળ શું એ લોકોને આપવું જોઈએ જેનાથી એમનો પ્રેમ તમને વધારે મળે. એટલે એ રીતે કન્ટેન્ટ સેટ કરવો પડતો હોય છે. રેન્સી, યાદ છે પહેલો વિડીયો તમે ક્યારે બનાવ્યો હતો અને કેવો બનાવ્યો હતો? હા, એટલે વિડીયોઝ તો હું બહુ ટાઈમથી બનાવું છું. જ્યારે મારા ફોલોઅર્સ કદાચ 200 પણ નહોતા ત્યારથી. પણ આઈ થિંક મેં 4 કે 5 વર્ષ પહેલા મારી જર્ની સ્ટાર્ટ કરી. અને બસ ત્યારથી જ હું સોશિયલ મીડિયા પર, અને ત્યારે આઈ થિંક ઇન્સ્ટાગ્રામનું આટલું બધું વધારે યુઝ કે ક્રેઝ નહોતો. પણ હવે અત્યારનું જે જેનઝી પબ્લિક જનરેશન છે એ લોકો રીલ્સ એન્ડ બધું વધારે જોતા હોય છે. તો બસ મેં 4-5 વર્ષ પહેલેથી જ આ ટ્રેન્ડ્સમાં હું જોડાઈ હતી. અને બસ પછી ધીમે ધીમે થઈ ગયું. ઓકે, થોડી એક કહાની પણ સાંભળવી છે, કારણ કે તમને ગુજ્જુ કેટરીનાનો એક ટેગ પણ મળ્યો છે. એટલે એ તમે જ તમારી રીતના દર્શકોને કહો કે તમને એવો ટેગ ક્યારે મળ્યો, અને જ્યારે તમને લોકો એવી એક સરખામણી કરે, તમને એવું કહે કે તમે આ બોલિવૂડના સ્ટાર જેવા લાગો છો, ત્યારે કેવું લાગે છે? શું એક પ્રેશર વધી જાય ઘણી વાર કે ખૂબ ખુશ થાવ છો? આનો જવાબ તો બહુ સરસ છે મારી પાસે. એકચ્યુઅલી લોકો કહે છે કે તારું લુક એના જેવું છે, તો આઈ રિયલી એપ્રિશિએટ કે હા ભાઈ, મને ગમે છે કે મને કોઈક એવું કહે છે. બટ મને જે નામ આપ્યું છે, તો મારે કોઈ કેટરીના કૈફની આઈડેન્ટિટીની જરૂર નથી. હું પોતે રેન્સી પીઠડિયા છું. મારું પોતાનું કામ છે. હું પોતે મારા ટેલેન્ટથી આગળ વધું છું. તો બસ હું દર્શકોને એટલું જ કહેવા માંગીશ કે કેટરીના કૈફની જગ્યાએ, ગુજ્જુ કેટરીના કૈફની જગ્યાએ મને રેન્સી પીઠડિયાના નામથી ઓળખે અને પ્રેમ આપે. બિલકુલ. રેન્સી, ઘણી વખત તમે સોશિયલ મીડિયા પર આટલા બધા વિડીયોઝ અપલોડ કરો છો, ઇન્ફ્લુએન્સર તરીકે તમે આગળ વધી રહ્યા છો, મોડલ તરીકે આગળ વધી રહ્યા છો, પરંતુ જ્યારે આવા ટેગ મળતા હોય છે, ઘણી વખત કમેન્ટ્સનો મારો પણ તમારા સોશિયલ મીડિયા કે તમારી પોસ્ટ નીચે હશે જ. એ સવાલનો જવાબ મેં જોયો છે કે ઘણી વખત જ્યારે કોઈ પોતાની લાઈફમાં આટલું બધું આગળ વધી જાય એટલે એને ટ્રોલર્સનો સામનો કરવો પડતો જ હોય છે. તમે પણ ક્યાંક ને ક્યાંક કર્યો હશે.
એ તો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ આગળ વધે છે તો એને સારા લોકો પણ એટલા મળવાના છે અને ખરાબ લોકો પણ એ બંને વસ્તુને જો તમારે બેલેન્સ કરીને ચાલવું હોય તો તમારે તમારા ફોકસ કે તમારો જે ગોલ છે તેના પર જ ફોકસ કરવો જોઈએ. એટલે એ બધી કમેન્ટ્સ કે બધાનો પ્રેમ જ છે. જે નેગેટિવ કરે છે એ લોકોનો પણ ક્યાંક ને ક્યાંક પ્રેમ છે, કેમ કે એ લોકો મને જોવે છે તો મને નેગેટિવ કમેન્ટ્સ કરે છે, અને જે પોઝિટિવ કરે છે એ લોકોનો તો મારો પ્રેમ છે જ. એટલે બધાનો પ્રેમ જ છે. એટલે પોઝિટિવ હા, પોઝિટિવલી બધા. જે નેગેટિવ કરે છે એના માટે બી મારો પ્રેમ એટલો જ છે. ઓકે, હવે કારણ કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તો છો જ, પણ મોડલિંગમાં પણ તમે કરો છો, એટલે થોડું એના વિશે પણ જાણવું છે કે આખી પ્રોસેસ કેવી હોય છે, કેવી રીતે લોકો મોડલિંગ તરફ આગળ વધતા હોય છે. કારણ કે અત્યારે ક્રેઝ ખૂબ છે, આપણે પણ જોયું હશે, કેટલા લોકો આપનો સંપર્ક પણ કરતા હશે કે એમને પણ હવે આ ફિલ્ડમાં આવવું છે. એટલે આખી આ પ્રોસેસ કેવી હોય છે? એક પિક્ચર પરફેક્ટ એક પોઝ હોય કે એક ક્લિક હોય, એના માટે કેટલી મહેનત થતી હોય છે? મહેનત તો બહુ બધી થતી હોય છે, અને જો હું શરૂઆતથી વાત કરું ને તમને, તો મેં કંઈ એવું મારું ગોલ ક્લિયર નહોતું કે ભાઈ મારે મોડલિંગ કરવું છે, ઇન્ફ્લુએન્સિંગ કરવું છે, એક્ટિંગ કરવી છે, કંઈ નહોતું. હું સ્ટાર્ટિંગમાં બસ નોર્મલ વિડીયોઝ, રીલ્સ બનાવતી હતી, અને હું જો સાચું કહું તો મારું સ્ટાર્ટિંગ જ મોડલિંગથી થયું છે. ઇન્ફ્લુએન્સર તો હું બહુ પછી બની છું, કેમ કે મને કેમેરા ફિયર હતો. લાઈક હું બોલી ના શકતી, હું એક્ટિંગ કરી દઉં છું, બટ મારું જ્યારે બોલવાનું આવે છે તો હું બોલી નથી શકતી અમુક ટાઈમે. પણ જેમ 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 મેં એક્સપિરિયન્સ કર્યો, લોકોની સાથે મળી, લોકોનો જે મને સપોર્ટ મળ્યો, એનાથી મેં ધીમે 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 એડવર્ટાઇઝિંગ, ઇન્ફ્લુએન્સિંગ, કન્ટેન્ટ ક્રિએટર જે કહેવાય એ બધું ધીમે 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 મેં ચાલુ કર્યું. બાકી હું પહેલાં તો મોડલિંગ જ કરતી. અને વાત રહી પોઝિસની એન્ડ મોડલ્સની, તો સ્ટ્રગલની તો તમે વાત જવા દો, કેમ કે કોઈ પણ સિઝન હોય, તમારે શૂટ આવે કે તમારા કંઈ પણ, તમારા હેલ્થ ઇશ્યુઝ હોય, ફેમિલી ઇશ્યુઝ હોય, બધી વસ્તુને સાઈડ કરીને તમારે કેમેરામાં તમે ખુશ છો એવું જ બતાવવું પડે. પાછળ તમારું બધું જે ચાલતું હોય એ અંદર ચાલવા દેવાનું. લોકોને તો એવું જ બતાવવું પડે કે તમે બહુ જ ખુશ છો અને તમે બેટર કરી શકો છો વધારે. નેન્સી, આ પરથી એ વાત નેન્સી યાદ આવે છે કે ક્યારેક એવું થયું છે કે ખૂબ જ હતાશ થઈ ગયો આ સોશિયલ મીડિયાની લાઈફથી, ક્યારે એવું થયું કે ના હવે મૂકી જ દેવું છે, સોશિયલ મીડિયા પર નથી આગળ વધવું, એવું ક્યારેક કોઈ પાર્ટ તમારી લાઈફનું? ના ના, સોશિયલ મીડિયા તો મારો પ્રેમ છે, એટલે કદાચ એવું મૂકવાનું તો નહીં, પણ હા અમુક ટાઈમે એવી સિચ્યુએશન્સ ક્રિએટ થતી હોય છે જ્યારે ફેમિલી પ્રોબ્લેમ્સ અમુક હોઈ શકે, ફેમિલી પ્રોબ્લેમ્સ હોય છે, ક્યારેક કોઈ મારા બીજા પર્સનલ ઇશ્યુઝ હોય છે, હેલ્થ ઇશ્યુઝ હોય છે, અને એ લીધે હું એક્ટિવ નથી રહી શકતી. તો એક માઇનસ પોઈન્ટ એ છે કે એ પ્લેટફોર્મ ઉપર તમારે રેગ્યુલર તમારી એક્ટિવિટી જે છે એ દર્શાવવી પડે છે. લોકોને કંઈક રોજ નવું જોઈએ છે, અને અમુક ટાઈમે હું એ લોકોને આપી નથી શકતી. એટલે એ માટે હું વધારે નિરાશ થાઉં છું કે એ લોકોને જે જોઈએ છે કદાચ હું નથી આપી શકતી અમુક ટાઈમે. ઓકે, આપે જે વાત કરી એટલે મારે એ પણ સમજવું છે, કારણ કે આપ મોડેલ પણ છો અને સાથે કન્ટેન્ટ ક્રિએટર પણ છો, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છો. આમ જોવા જઈએ તો આમ આપણને એવું લાગે કે આ બંને ફિલ્ડ સેમ છે, પણ આમ જોવા જઈએ તો ઘણી ડિફરન્ટ, બહુ ડિફરન્ટ છે. તો એ તમે મેનેજ કેવી રીતે કરો છો? બંનેમાં એક હોય કે સમાનતા જળવાઈ રહે, એ માટે શું કરો છો? સમાનતા માટે તો કે મોડલિંગ ફિલ્ડ છે એ અલગ છે, એ તમારા બ્રાન્ડ્સ છે કે આઉટફિટ રિલેટેડ કોઈ બી, ઇવન કોઈ બી બ્રાન્ડ્સ છે, ફોટોશૂટ્સ છે, એ આખો કન્સેપ્ટ અલગ છે, અને ઇન્ફ્લુએન્સિંગનો આખો કન્સેપ્ટ અલગ છે, જેમાં તમારે કંઈક નવું કરવું પડે છે, વિડીયો બનાવવો, શૂટ કરવો, એડિટ આ તે. અને ફોટોશૂટમાં એટલું કંઈ હોતું નથી, જનરલી ટીમ એ લોકોની હોય છે અને આપણે જવાનું હોય છે. એટલે મને મોડલિંગ વસ્તુ વધારે કમ્ફર્ટેબલ લાગે છે. ઇન્ફ્લુએન્સિંગમાં આપણે થોડુંક કંઈક ઓલવેઝ નવું કન્ટેન્ટ વાઇઝ ગોતવું પડતું હોય છે, કાં તો શું ટ્રેન્ડ ચાલે છે એના માટે એક્ટિવ રહેવું પડતું હોય છે. એટલે ડિફરન્ટ તો છે, બંનેમાં છે. એટલે રેન્સી, તમે બંને વસ્તુ કરો છો, પણ ખાસ એ વાત કે તમને અત્યાર સુધી, જેમ કે તમે કીધું કે પહેલા મારા 200 ફોલોવર્સ હતા ત્યારથી મેં સ્ટાર્ટ કર્યું છે, પછી ધીરે ધીરે 1000 થયા, 2000 થયા, 5000 થયા, 10,000 સુધી પહોંચ્યા, પરંતુ કોઈ એક વ્યક્તિ તો હશે કે જે તમને આમાં સપોર્ટ કરતો હશે, જેમ કે કેમેરો પકડીને ઉભું રહેવું. એ તમારી પીઠ પાછળ કોણ? હા, ડેફિનેટલી પીઠ પાછળ તો મારી ટીમ છે એકચ્યુઅલી, જે મને શૂટ કરી આપે છે, મને કન્ટેન્ટમાં હેલ્પ કરે છે, મારું જે મેનેજમેન્ટ કરે છે, ઇવન મારા જે ફોન કોલ્સ જે આવે છે ઇન્ક્વાયરી માટે એ રિસીવ કરે છે. એટલે સૌથી પહેલું થેન્ક્સ તો હું એ લોકોને કહેવા માંગીશ, કેમ કે એ લોકો જ બધું મેનેજ કરતા હોય છે. અને સેકન્ડ કે એ લોકો મને બહુ જ પુશ કરે છે અમુક વસ્તુ માટે. લાઈક હું અમુક ટાઈમે નર્વસ થઈ જાઉં છું કે ભાઈ મારાથી આ વસ્તુ નથી થવાની, નહીં થાય, એટલે એ લોકો બિંદાસ થઈ જશે, કરી લઈશ તું, કરી લે,
એ મને પુશ કરે છે, એના લીધે હું હિંમત કરી અને આગળ વધું છું. અને પછી એ વસ્તુ થઈ ગયા પછી મને એમ થાય છે કે ના સારું થયું કે મેં હિંમત કરી હતી એમ. ફેમિલીમાંથી કોઈનો સપોર્ટ? ફેમિલીમાંથી મારું આખું ફેમિલી બહુ જ સપોર્ટિવ છે. લાઈક મારા મમ્મી, પપ્પા, મારો નાનો ભાઈ, ઇવન મારા ફિયા, એ લોકો મને બહુ જ સપોર્ટ કરે. અત્યારે પણ જયારે હું આવતી હતી ત્યારે એ લોકોના સવારથી મને કોલ્સ ચાલુ હતા કે બેસ્ટ વિશેસ અને બેસ્ટ ઇન્ટરવ્યુ આપજે. એટલે એ લોકોનો તો મને ભરપૂર સપોર્ટ છે ફેમિલી સાઈડથી તો. હવે કારણ કે આપે જે રીતે વાત કરી કે સોશિયલ મીડિયા આપે ક્રિએટર હોય તો રોજ કંઈક અલગ આપવું પડે છે, અને એમાં પણ પહેલા એવું હતું કે ટ્રેન્ડ થોડો લાંબો ચાલતો હતો. હા, exactly. જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે, જેટલું અપગ્રેડ થઈ રહ્યું છે એટલું બધું એટલું સુપર ફાસ્ટ જઈ રહ્યું છે કે કદાચ આજે એક ટ્રેન્ડ છે તો આવતીકાલે બીજો ટ્રેન્ડ હા, છે. exactly. તો હવે મારે એ થોડું સમજવું છે કે આપ પોતે ટ્રેન્ડ ફોલો કરવાનું વધારે પસંદ કરો છો કે આપ પોતે ઇન્ડિવિજ્યુઅલ છે, આપની ખાસિયત છે, આપને એવું લાગે છે કે ના હું એ જ વધારે પ્રિફર કરું ને એ જ બતાવું લોકોને? ના, એટલે ટ્રેન્ડ કયો ચાલે છે એ જોઈએ છીએ, એ જોતા હોઈએ છીએ કે લોકોને કેવું ગમે છે, શું ગમે છે. પણ બેઝિકલી તમે મારું આઈડી જોશો તો મને નથી લાગતું કે કદાચ હું ટ્રેન્ડને ફોલો કરીને ચાલું છું. હું મારી રીતે ઇન્ડિવિજ્યુઅલી વિચારું છું કે શું વધારે સારું લાગશે ને શું આપવું જોઈએ. એટલે હું ટ્રેન્ડ પર એટલી નથી જાતી, પણ હું મારી રીતે કરતી હોઉં છું. પણ હવે મને એવો વિચાર છે કે હું થોડુંક ટ્રેન્ડ પર જઈને બનાવું તો શું લોકોને થોડુંક વધારે ગમે. રેન્સી, તમે અનેક ગુજરાતી આલ્બમ સોંગમાં પણ કામ કર્યું છે, મોડલિંગ કરી રહ્યા છો, ઇન્ફ્લુએન્સર તરીકે કામગીરી કરી રહ્યા છો. સૌથી વધુ તમને કયું આમ જે જકડી રાખતું હોય આ ફિલ્ડ પાછળ, એ તમને તમારું મનપસંદ શું છે આમાં? એક્ટિંગ. કેમ કે એમાં તમને તમારા જે ચાહક વર્ગ છે એ વધારે મળે છે. એ લોકો તમને લાઈવ લાઈક કહેવાય કે ઇન્ફ્લુએન્સિંગ ને એ તો એડવર્ટાઇઝિંગ આ તે, પણ જે સોંગ છે કે વોટ એવર જે ચાલી રહ્યા છે પ્રોજેક્ટ્સ, એમાં એ લોકો મને કદાચ લાઈવ જોઈ શકે છે. તો મને વધારે એક્ટિંગ બાબતે છે કે એ વધારે મારા માટે છે સારું. હવે એક્ટિંગની વાત કરી છે તો સવાલ આગળ એ પણ કરી લઉં કે આગળ ફિલ્મોમાં જો એક કામ કરવાનો ચાન્સ મળે, એમાં પણ અર્બન ગુજરાતી મૂવીઝ હોય એની અંદર, તો શું કરશો? કારણ કે એક્ટિંગ ખૂબ ગમે છે, આપણે વાત કરી. અને જો એ ચાન્સ મળે છે તો કયો રોલ આપને એવું લાગે છે કે ખૂબ ફિટ બેસશે આપની ઉપર? હવે એ તો મને નથી ખબર કે મારા પર કયો રોલ ફિટ બેસશે, કેમ કે મને તો બધું બરોબર જ લાગશે, પણ સામેવાળા વ્યક્તિ છે કેવું કઈ પ્રકારનું મૂવી બનાવે છે, મને કયા કેરેક્ટરમાં એ લોકો જોવા માંગે છે એ વધારે મહત્વનું છે, નહીં કે મને શું ગમે છે, એ લોકોને શું ગમે છે એ મને વધારે ખબર હશે. અને સેકન્ડ કે હા, મારો એક પ્રોજેક્ટ અત્યારે હાલ ચાલી જ રહ્યો છે, પણ એનું ડિસ્કશન હું અત્યારે કરી નહીં શકું. પણ હા, એક શૂટ ચાલી જ રહ્યો છે અને બહુ જલ્દી લોકોને બહુ સારું સરપ્રાઈઝ જોવા. હા, એક્ઝેક્ટલી. રેન્સી, એટલે અમે તો પૂછી લીધું કે તમને જો ફિલ્મોમાં ઓફર મળે તો તમે કામ કરશો કે નહીં, પરંતુ રેન્સી પીઠડિયા શું કરવા માંગે છે હવે આગળ? રેન્સી પીઠડિયા બસ આ મેડમે કીધું એમ કે અર્બન ગુજરાતી સિનેમા તરફ કઈ રીતે લાઈક વર્કશોપ્સ છે કે એના જે કઈ ક્લાસ વોટ એવર, કે એના માટે જે મતલબ મારો ઇન્ટરેસ્ટ વધારે એમાં છે, તો હું સાયલેન્ટ થઈને બસ એ બધું પ્રિપેર કરવા માંગુ છું કે હું મારામાં શું વધારે કરી શકું જેનાથી લોકોને અને મને બંનેને ગમે. રાઈટ. ઓકે, થોડું કોન્ટેન્ટ ક્રિએશન તરફ પાછા વળીએ તો આમ ઘણીવાર અમુક ડિબેટ પણ થઈ હશે, આપણે જોયું હશે કોવિડ ટાઈમે સ્પેશિયલી વધારે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ હોય, ટિકટોક એક ટાઈમે બહુ એક ડિબેટ થતી હોય કે આ વધારે સારું છે, આ વધારે સારું છે. તો તમને પર્સનલી કંઈક વધારે ગમતું હોય ઇન્સ્ટાગ્રામ અથવા યુટ્યુબ, તો તમે શું પસંદ કરો? તમને વધારે ફોલોઅર્સ મળતા હોય એ પસંદ કરો કે એક જગ્યાએથી થોડી મહેનત વધારે કરવાની? ના, યસ એક્ઝેક્ટલી, વાય નોટ. મહેનત વધારે થાય એ ચાલે, પણ મને તો એવું લાગે છે કે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ આ બે બેસ્ટ છે. ફેસબુક હું યુઝ કરતી નથી ને મને આવડતું પણ નથી, પણ ઇન્સ્ટાગ્રામ પર તમને ફેન ફોલોઈંગ સારું મળે છે, પ્લસ ઇન્સ્ટાગ્રામમાં એટલી મહેનત નથી જેટલી યુટ્યુબમાં છે. અને યુટ્યુબની વાત કરું તો મારા બહુ બધા ફોલોઅર્સ મને વ્લોગ બનાવવા માટે કહી રહ્યા છે, બહુ બધા, પણ હું થોડીક આળસુ છું એટલે હું બનાવતી નથી, કેમ કે રૂટીન વ્લોગમાં હું આ જમી રહી છું, આ કરી રહી છું, ઓલ ટાઈમ ફોન લઈને, અને હું અમુક ટાઈમે બધું જ સ્કીપ કરી દઉં છું. એટલે વ્લોગ માટે હું હજી એટલી એક્ટિવ નથી થઈ.
અને મારે થવું જોઈએ, મારે કરવું જોઈએ, પણ હું હજી અમુક ટાઈમે એક્ટિવ નથી રહી શકતી એ વસ્તુમાં. એટલે અત્યારે હું હાલ તો ઇન્સ્ટાગ્રામ પર વધારે છું યુટ્યુબ કરતા. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે રેન્સી પીઠડિયા સાથે વાતચીત યથાવત રાખીએ. ઓકે રેન્સી, સોશિયલ મીડિયા તરફથી અથવા તો તમારા જે ફેન્સ છે તેમના તરફથી તમને ગુજરાતી કેટરીના કેફનું ટેગ તો મળ્યું છે, પરંતુ રેન્સી એક બોલિવૂડ એવા કયા વ્યક્તિને પસંદ કરે છે અથવા તો એવા કોઈ બોલિવૂડ સ્ટાર કે હીરો અથવા કોઈ હિરોઈન કે જે તમને ખૂબ પસંદ હોય? વિચારવું પડશે મારે, સોરી. કોઈ નહીં. રેન્સી પોતાને જ પસંદ કરે છે. હા કદાચ, એટલે ના, બહુ બધા લોકો છે કે જેની પાસેથી તમે લોટ્સ ઓફ વસ્તુ શીખી શકો, એનામાંથી જાણી શકો, પણ મને આમ પર્ટિક્યુલર ખબર નહીં, મને આમ નથી એટલું ક્રશ કે લાઈક એમ આ મને ગમી ગયું એવું. હજી આમ શીખવા માટે બહુ બધું છે, સિનિયર્સ છે, પણ આમ ગમતું એવું કોઈ હજી સુધી તો નથી. અચ્છા રેન્સી, હવે તમે મોડલિંગ કરો છો, આટલું સારું એવું કામ કરો છો, બ્યુટીફુલ પણ છો ઓબ્વિયસલી, એટલે ઘણી વખત પોસ્ટ કરતા હશો તો નીચે કમેન્ટ્સ આવતી હશે, સારી એવી માંગ આવતા હશે, રિલેશનશિપ વિશે લોકો વાત કરતા, ત્યારે કેવી રીતે જવાબ આપો છો? ખબર નહીં, અમુક ટાઈમે તો મને એવું થાય મારા પોસ્ટ કે વિડીયો પર એટલી બધી સ્વીટ કમેન્ટ્સ આવે, મને બધાને જવાબ દેવો હોય, પણ હું અમુક ટાઈમે એટલી પેલી થઈ જાઉં કે હું કોને શું જવાબ દઉં. બાકી મારું ચાલે તો બધાને ડીએમમાં જઈને જવાબ દે તો તમે મને આટલો પ્રેમ આપો છો એના માટે થેન્ક યુ સો મચ. અને લોકો દિલથી આપે છે, દિલથી. બાકી એ લોકોને તો શું કન્ટેન્ટ જોવે છે અને ગમે છે અને દિલથી પ્રેમ આપે છે એ લોકો, એટલે કમેન્ટ્સ તો બહુ સરસ કરે છે બધા. અને એ કમેન્ટ્સની જ આપણે વાત કરી તો અમારે થોડું એ પણ જાણવું છે, કારણ કે ઘણી વાર આપણે એકદમ એક્ઝોસ્ટ થઈ જઈએ, કારણ કે દરેક સમય સેમ નથી હોતો. જેમ ઘણી વખત બહુ જ સ્વીટ કમેન્ટ આવતી હોય, પણ ઘણી વખત આપણને ખ્યાલ પણ ના હોય ને આપણને ખબર પણ ના હોય કે કેમ આવું થઈ રહ્યું છે, કેમ લોકો આપણને રોસ્ટ કરી રહ્યા છે, એને એકચ્યુઅલી આપણને ખ્યાલ ના હોય. ઘણી વાર એવું હોય કે કોઈ બીજાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર કાઢવો બહુ જ ઇઝી છે, એટલે જે દેખાયું એના પર આપણે કોમેન્ટ કરી દીધી. તો એના માટે ઘણી વાર એવું હોય કે થોડું અમુક લોકો એવું વિચારતા હોય કે થોડું ડિટોક્સિફિકેશન જરૂરી છે. તો ક્યારે તમે એવું વિચાર્યું કે કદાચ અમુક ટાઈમ એવો હોય કે ના, હું થોડો ટાઈમ મારા દિવસનો ફોનથી દૂર રહું, કારણ કે ફોનથી દૂર રહેશો તો સોશિયલ મીડિયાથી દૂર રહેશો, તો ક્યારે એવું વિચાર્યું હોય કે અમુક ટાઈમ એવો રાખ્યો હોય? બહુ બધી વાર. એવું નથી હોતું કે અમે લોકો ઇન્ફ્લુએન્સર છીએ, મોડલ છીએ, એક્ટર છીએ તો અમારા હાથમાં ફોન હોય. હું ફોન અત્યારે હાલ તો મારો તમે જે ડિટોક્સ ટાઈમ કીધો ને અત્યારે ચાલી જ રહ્યો છે. અત્યારે હું ફોન માત્ર ને માત્ર મારું ડેઈલીનું પોસ્ટિંગ કરવા માટે જ હાથમાં લઉં છું. અધરવાઇઝ તો મને ફેમિલીમાંથી કે કોઈ બીના કોલ્સ આવે છે તો જ હું ફોન લઉં છું. હું ફોનનો રીલ્સ જોવા માટે પણ યુઝ નથી કરતી, કેમ કે એ એક ટાઈપનું એડિક્શન છે. આજે ભલે હું એ જગ્યાથી બિલોંગ કરું છું, પણ એ એક ટાઈપનું એડિક્શન છે કે તમે ફ્રસ્ટ્રેટ થઈ જાઓ છો. અમુક ટાઈપની રીલ્સ કદાચ તમને બી આવે છે ને ફીડમાં, તો તમે તો એના કરતાં બેટર છે કે મારા ઘરની સામે જ ગાર્ડન છે તો હું ફોન સાઈડ પર ઘરમાં જ મૂકીને જાઉં છું અને મારો પોતાનો પર્સ, અને મને કોઈની કંપનીની કોઈ જ જરૂર નથી. હું એકલી જ જાઉં છું, એકલી જ બેસું છું ને એકલી જ શાંતિ લઉં છું. એટલે હું ફોનને તો બહુ નથી લેતી અત્યારે તો. રેન્સી, બીજો સવાલ એ છે કે રિલેશનશિપ વિશે તમે શું માનો છો? કારણ કે આજકાલના રિલેશનશિપ આપણે જોઈએ તો ક્યાંક રિસ્ટ્રિક્શન લગાવી દેવા, અને ખાસ કરીને આપણે જે ફિલ્ડમાં હોઈએ કે તમે મોડલિંગ કરો છો, સોશિયલ મીડિયા પર એક્ટિવ છો, આ બધી વાતોને લઈને લોકો બહુ બધી વાતો બનાવતા હોય છે. તો તમારું શું માનવું છે આને લઈને? પેલું કહેવાય ને કે જેટલા મોઢા એટલી વાતો, એના જેવી વાત છે કે કદાચ રિલેશનશિપમાં પણ હોઈએ તો એ વ્યક્તિને ફિલ્ડથી પ્રોબ્લેમ હોય છે. અમુક ટાઈપના તમે આઉટફિટ વેર કરો છો, કોઈની સાથે શૂટ કરો છો, કોઈની સાથે બહાર જાઓ છો, પ્રોબ્લેમ્સ હોય છે, બધાને ફેસ કરવા પડતા હોય છે. પણ સેફલી લકીલી કે મારા ફ્રેન્ડ્સ એટલા સારા છે કે મારે કોઈ બોયફ્રેન્ડની જરૂર નથી. એ લોકો મને એટલો સપોર્ટ કરે છે. હા, રોકટોક જરૂરી છે અને એવા ટાઈમે એ લોકો મને રોકટોક કરે પણ છે કે ભાઈ આ વસ્તુ બરોબર નથી, તો એ ટાઈમે હું સમજી જાઉં છું. પણ જો તમારે રિલેશનશિપને અને આ તમારા જે તમે જે કરો છો એ બંનેને બેલેન્સ કરીને ચાલવું હોય તો પછી તમારે કોઈક એવો જ પાર્ટનર શોધવો પડે જે તમને બહુ જ અન્ડરસ્ટેન્ડ કરે, બહુ જ એમ. કાં તો પછી આ જ ફિલ્ડથી એ બિલોંગ કરતો હોવો જોઈએ, કેમ કે જો બહારનો વ્યક્તિ હશે ને તો એ તમને કોઈ દિવસ અન્ડરસ્ટેન્ડ નહીં કરી શકે, કેમ કે તમારે આખી રાતના શૂટ હોય છે. તમે સાંજે જાઓ છો, સવારે બીજે દિવસે આવો છો. તમે દિવસે સવારે જાઓ છો તો રાત આખી પતાઈને બીજે દિવસે, એટલે એ વસ્તુમાં અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ. પછી એ ફોન કરીને શક કરે કે ભાઈ તું આમ, તો એ વસ્તુ તમે કામ પર ફોકસ જ ના કરી શકો ને, ફ્રીલી તમે ના કરી શકો.
ઘર તરફથી કેમ કે અમુક સમય થાય પછી થોડા હોય કે ફેમિલીઝમાંથી અથવા તો આજુબાજુમાંથી રિલેટિવ્સમાંથી એક પેલું પ્રેશર હોય કે ચલો હવે તો જુઓ કદાચ જોઈ તો લો, ઘણી વાર એવું થતું હોય બહુ બધી વાર. તો એવું થાય છે ક્યારે? અરે હમણાં લાસ્ટમાં તો બહુ વધારે થાય છે. હવે મને પણ નથી ખબર શું કામ થાય છે, પણ એ લોકોનું એટલે એ લોકો એની સાઈડથી ઓકે છે કે ભાઈ ઠીક છે, તમારી એક એજ છે, તમે સારા લાગો છો, આ તે ત્યાં સુધીમાં જો તમારું થઈ જાય ને તો અમને લોકોને શાંતિ. એટલે એ લોકો એની સાઈડથી ઓકે જ છે, પણ આપણને એવું છે કે આપણે અત્યારે જે રીતે દોડી રહ્યા છીએ એ રીતે આપણને જે સક્સેસ મળે છે, તો આપણે થોડોક ટાઈમ સિંગલ રહેવાનું વધારે, કેમ કે એક તમારે આખી ફેમિલીની તમારી પર રિસ્પોન્સિબિલિટીઝ આવે છે. પેલા એક માણસની હોય, આ તો આખી ફેમિલીની હોય, એટલે એ બધું બહુ ટફ થઈ જાય છે મેનેજ કરવું. એટલે મમ્મી પપ્પાનો કે એ લોકોનો કે કોઈ બીનો મને પ્રેશર નથી, બટ હા કદાચ મારી ફેમિલીનો નથી, પણ બહારથી કદાચ સમાજના લોકો કહે છે કે ભાઈ કરાવી દો તો સારું, કરાવી દો તો સારું. પણ મારા પપ્પા બહુ સપોર્ટિવ છે. એ લોકો કહે છે કે મારી છોકરી કહેશે ત્યારે જ થશે, એટલે મને કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે. એટલે ફેમિલીમાં એક વ્યક્તિ એવું હોવું જ જોઈએ કે જે તમને Exactly. સપોર્ટ કરે. એમાંથી છોકરીઓ માટે પપ્પા તો હોય જ બેસ્ટ છે. હા, રેન્સી, એટલે બીજો સવાલ એ છે, આપણે થોડું પાછું સોશિયલ મીડિયા પર આવીએ. Yes. હવે ઇન્સ્ટાગ્રામ પર તમારા આટલા બધા ફોલોવર્સ છે, ધીરે ધીરે વધ્યા, તો પછી તમને આમ ઇઝીલી બધું મળી ગયું કે પછી થોડું સ્ટ્રગલ કરવું પડ્યું છે? જો હું સાચું કહું ને તો મને લોકોનો પ્રેમ ઇઝીલી મળી ગયો હતો. મારા ફોલોવર્સ એક ટાઈમે સ્ટોપ થઈ ગયા હતા, પણ પછી મને એવું લાગ્યું કે હવે કદાચ એ લોકોને કદાચ કંઈક નવું જોઈએ છે, અથવા તો મારું આપવામાં કંઈક ખૂટી રહ્યું છે. એટલે હું બહુ ઝાઝી એક્ટિવ ન રહેતી, એટલે એક્ટિવ થઈ થોડું નવું આપતી થઈ ગઈ બધી રીતે. તો એ લોકોને ગમવા લાગ્યું તો પાછા ગેઇન થવા માંડ્યા. એટલે એ લોકો સાઈડથી તો મને પૂરતો સપોર્ટ પહેલેથી જ છે. પણ હા, અમુક ટાઈમે મેં કીધું ને કે બધા પ્રોબ્લેમ્સને ફેસ કરતા કરતા આગળ વધવું હોય તો પછી થોડોક પ્રોબ્લેમ તો એઝ અ ગર્લ રહેવાનો જ છે. રાઈટ. એકચ્યુઅલી હમણાં એવો ટાઈમ છે કે મોસ્ટલી બધાને કોન્ટેન્ટ ક્રિએટર બનવું છે, ઇન્ફ્લુએન્સર બનવું છે. ઘણા લોકો એવા છે કે થોડા લેટ જાગ્યા છે, ઘણા લોકો એવા છે કે ખૂબ જલ્દી એમને ખ્યાલ આવી ગયો હતો કે હવે આગળનો જમાનો સોશિયલ મીડિયાનો છે, એટલે પહેલાથી એક્ટિવ થઈ ગયા. પણ છતાંય ઘણા એવા લોકો હશે કે જે હમણાં કદાચ આમાં આવ્યા હશે, અથવા અમુક લોકો પહેલાથી પણ હશે. તો આપને એવું લાગે છે કે કેટલાય લોકો એવા છે કે જે ખરેખર બહુ જ ડિઝર્વિંગ છે આ ફિલ્ડ માટે, ખૂબ મહેનત કરે છે, પણ હજી પણ એ પાછળ રહી રહ્યા છે? અને જો કદાચ એવું હોય તો આપ જ્યારે આટલા સમયથી છો, આપનું શું માનવું છે કે એની પાછળનું કારણ શું હોઈ શકે? એની પાછળનું કારણ તો પણ અમુક લોકો, તમે જેમ કીધું એમ, હું જોતી હોઉં છું સોશિયલ મીડિયા પર. હું કોઈના કોન્ટેક્ટમાં કે ટચમાં તો નથી, પણ હા, એ લોકોને જોતી હોઉં છું તો થાય છે તો ખરી કે દિવસ રાત મહેનત કરે છે. ઇવન ગર્લ્સ બોયઝ બંને દિવસ રાત મહેનત કરે છે, પણ એમના ફોલોઅર્સ કે પછી વ્યૂઝ કે લાઇક્સ કે એટલું આવતું નથી. એ લોકો પોતાના ઘર પર એક સ્ટુડિયો બનાવીને સેટઅપ કરતા હોય છે, બધા અલગ અલગ વિડીયોઝ બનાવતા હોય છે, પણ તેમ છતાં કંઈક ખૂટતું હોવાના લીધે એ લોકોની મહેનત જે સફળ થવી જોઈએ એ થતી નથી. તો એ લોકો માટે મને ક્યારેક એવું બી થાય કે જે લોકોને ખરેખર જરૂર છે એ લોકો તરફ પણ તમે થોડાક વળો તો એ લોકોને બી સપોર્ટ મળશે, તો એ લોકો આગળ કંઈક કરવાનું વિચારશે. હવે આજે હું કરું છું, પણ મને સામેથી કોઈ રિસ્પોન્સ નથી મળતો, તો એક ટાઈમે હું પણ થાકી જઈશ ને, પછી હું એ જ વિચારીશ કે ચલો હવે છોડી દઈએ એમ. રેન્સી, દરેક લોકોને પોતાની લાઈફમાં પોતાનું એક ડ્રીમ હોય છે. તમારું એવું કોઈ સપનું ખરા? સપનું તો બસ એક મારો જે ગોલ છે એ ગોલ હજી મેં લગભગ કોઈને કીધો નથી, પણ એ એક થઈ જાય, હું મારી લાઈફમાં એક બહુ સરસ જગ્યાએ પહોંચી જાઉં. અને ગોલ તો કાંઈ નથી, બસ ફરવાનો બહુ શોખ છે મને, બહુ વધારે, અને જ્યારે ટાઈમ મળે હું ફરવા માટે નીકળી જાઉં છું. ઓકે. અને છેલ્લો લાસ્ટ ક્વેશ્ચન, કારણ કે અત્યારે આપણે જોયું કે ઇલેક્શન્સ જ્યારે કોર્પોરેશન્સના થઈ રહ્યા છે, અને કોઈ પણ ઇલેક્શન્સ હોય, કારણ કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ હવે આપણે જોઈએ છે કે મેદાનમાં ઉતરી રહ્યા છે, ઇલેક્શન લડી રહ્યા છે, પોલિટિક્સમાં જોઈન થઈ રહ્યા છે. જો તમને એવો કોઈ ચાન્સ મળે તો તમે જોઈન થાવ ખરા? ઓનેસ્ટલી ના, હું તો નહીં થાવ, કેમ કે એની પાછળના અમુક કારણો છે. અને બીજું કે મને હજી સ્ટેજ ફોબિયા છે, કે હું હજી એ વસ્તુ માટે મારામાં પૂરતું નોલેજ નથી. જ્યારે હું એ વસ્તુનું સ્ટડી કરું, જ્યારે મને ખબર પડે કે શું ચાલી રહ્યું છે, લોકોને ખરેખર શું જરૂર છે, અને મારે એને શું આપવું જોઈએ, એ વસ્તુ માટે પહેલા તો હું પ્રિપેર થઈશ. દેન આફ્ટર હું એ સ્ટેન્ડ લઈશ કે જેથી હું લોકોને એ વસ્તુ આપી શકું. નહીં કે મને ચાન્સ મળે છે, ટિકિટ મળે છે તો હું લઈ અને
પછી લઈને પણ શું કરવાનું, આગળ આપણને તો ખબર હોવી જોઈએ ને કે આપણે જનતા માટે શું કરીશું. એટલે એના માટે તો પહેલા આપણે પ્રિપેર થવું પડે, અને હજી હું એ વસ્તુ માટે કોઈ પણ રીતે પ્રિપેર નથી, એટલે હજી મારો કોઈ વિચાર નથી. બિલકુલ. થેન્ક યુ સો મચ રેન્સી અમારી સાથે જોડાવા માટે, કારણ કે ખૂબ મજા આવી. આઈ થિંક વાત સોશિયલ મીડિયા કે ઇન્ફ્લુઅન્સિંગ પૂરતી નથી રહી, પરંતુ એ દરેક પાસાઓ પર આજે આપણે ચર્ચા કરી છે. આઈ થિંક ઘણા એવા લોકો હશે કે જેમને મોડલિંગમાં આવવું હશે, જેમને ઇન્ફ્લુઅન્સર બનવું હશે, એમને પણ એ વાતનો ખ્યાલ આવ્યો હશે કે એકચ્યુઅલી જેટલું ઇઝી બહારથી દેખાય છે એટલું સહેજ નથી. પણ નથી. બહુ જ સ્ટ્રગલ છે. થેન્ક યુ એ બધું શેર કરવા માટે, અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ. અને દર્શકો, રાઉન્ડ ધ ટેબલમાં આજે રણસી પીઠાડિયા, જો એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર તો છે, મોડેલ પણ છે, અને મને એવું લાગે છે કે આજની ચર્ચા પછી એક મોટિવેશનલ સ્પીકર તરીકે પણ એક સારી ભૂમિકા તેઓ નિભાવી શકે છે. ખૂબ સરસ તેમની સાથે સંવાદ રહ્યો, ખૂબ સરસ ચર્ચા તેમની સાથે આજે રહી છે. આઈ હોપ કે તમને બધાને પણ ખૂબ મજા આવી હશે. અને આ સાથે રાઉન્ડ ધ ટેબલમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.